અંકલેશ્વર અને હાંસોટ તાલુકાની સિંચાઈ માટે જીવાદોરી સમાન ઉકાઈ જમણાકાંઠા નહેરમાં ઉમરવાડા નજીક મૃત માછલીઓ વહેતી દેખાતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા. આ માછલા કઈ રીતે મૃત પામ્યા તે તપાસનો વિષય બન્યો હતો. અંકલેશ્વરમાં ચાલુ વર્ષે માછલાના મોતની પ્રથમ ઘટના સામે આવી છે. સૌના આશ્ચર્ય વચ્ચે પ્રખત અંકલેશ્વર હાંસોટની જીવાદોરી સમાન ઉકાઈ જમણાકાંઠાની નહેરમાં માછલાના મોત થયા છે. અંકલેશ્વરમાં પડી રહેલ અનાધાર વરસાદને લઈ નદી નાળા છલકાઈ ઉઠ્યા છે. ત્યારે સુરત જિલ્લામાંથી અંકલેશ્વર પાંડુલી થઈને ઉમરવાડા થઈ વિવિધ ગામમાં થઈ હાંસોટના છેવાડાના કંટિયાજળ સુધી વહેતી ઉકાઈ નહેરમાં ઉમરવાડા નજીક સવારથી જ મૃત માછલીઓ કેનાલના પાણીમાં વહેતા જોવા મળી હતા. જે માછલા ક્યાંથી મૃત પામ્યા તે પાછળ સવાલ ઉઠ્યા હતા. ઔદ્યોગિક રાસાયણિક પાણી નહેરમાં ભળી ગયા હોવાથી આમ થયું હોવાની ગ્રામજનોએ શંકા વ્યક્ત કરી હતી. ત્યારે સવારથી હજારોની સંખ્યામાં નાના મોટા માછલા નહેરના પાણીમાં મૃત હાલતમાં વહેતા થતા ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ઘટના અને સ્થાનિક વહીવટી તંત્રને પણ ગ્રામજનો દ્વારા જાણ કરવામાં આવી હતી, જેને લઈ સૂત્રીય માહિતી મુજબ જીપીસીબી દ્વારા મોડી સાંજે તપાસ હાથ ધરી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.